રવિવાર 12 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. કોઈ કાયમી ઘર નથી. બાઇબલ વાંચન હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય 8-10 કલમ વાંચીશું. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવાસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાઉડીઓમાં રહેતો હતો. કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. આમેન. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવાસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાઉટીઓમાં રહેતો હતો. હવે અમે નિવૃત્ત થયા છે, તેથી મેં અને મારી પત્ની કેરીને વિસ્કોન્સિનમાં અમારી પુત્રીની નજીકમાં જવાનું નક્કી કર્યું. જે દિવસે અમારે સ્થળાંતર કરવાનું હતું તે દિવસે ભાડાની ટ્રકમાં અમારો સામાન ભરતી વખતે મેં એ હકીકત પર વિચાર કર્યો કે કેરી અને હું છેલ્લા 5 વર્ષો દરમિયાન યુએસએના 4 જુદા જુદા રાજ્યોના 6 ઘરોમાં રહ્યા હતા. ક્યારેક તો સેંકડો માઇલો દૂર જવાનું રહેતું અને તેથી સ્થળાંતર કરવું મુશ્કેલ હતું. છતાં પણ દરેક જગ્યાના સમાજના લોકોમાં અમે પોતાને વિશ્વાસુ વ્યક્તિઓ તરીકે સ્થાપિત કર્યા હતા. આ સ્થળાંતરો ઈશ્વરે તેમનું સેવા કાર્ય કરવા આપેલ તેડા દ્વારા પ્રેરિત થયા હતા અને તેમાં પડકારો હોવા છતાં પ્રભુ પરના અમારા વિશ્વાસ અને નિર્ભરતામાં વધારો થયો હતો. ખ્રિસ્તીઓ તરીકે આ દુનિયામાં આપણું કોઈ કાયમી ઘર નથી. પૂર્વજ ઇબ્રાહિમ યાદ આવે છે. વિશ્વાસથી તમે ઈશ્વરે આપેલા તેડાનો જવાબ આપ્યો. વિશ્વાસથી તેમણે ઈશ્વરે આપેલા તેડાનો જવાબ આપ્યો. ત્યારે તેને ખબર નહોતી કે ઈશ્વરની ઈચ્છા કેવી રીતે પૂરી થશે. તેણે પોતાના પરિવાર અને મિત્રો સહિત જે બધું પરિચિત હતું તે સઘળું છોડી દીધું. તે તંબુમાં રહ્યો. તે ભવિષ્યમાં શું થશે તે તરફ નજર રાખતો. તેવી જ રીતે આપણે આ દુનિયામાં મુસાફર છીએ. આપણે આપણા ભવિષ્ય અને સ્વર્ગીય ઘર તરફ આશા રાખીએ. આજનો સુવિચાર: ખ્રિસ્ત સાથેના મારા શાશ્વત ઘર પર હું મારું ધ્યાન કેન્દ્રિત કરીશ. મધ્યસ્થી જેઓ નિવૃત્તિ બાદ સ્થળાંતર કરે છે. પ્રાર્થના: વ્હાલા પ્રભુ, ઇબ્રાહિમની જેમ અમારામાં પણ વિશ્વાસ ભરવામાં અમને મદદ કરો. ક્ષણિક બાબતો નહીં પણ અનંત બાબતો પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.